જીએસઆરટીસી કંડક્ટર પરીક્ષા માટે ટકાવારીના, નફા નુકસાનના, વ્યાજ, સમય, ઝડપ, અંતર અને ટિકિટ ભાડાની ગણતરી દર્શાવતા પ્રશ્નોની ગણતરી આપણે આ વિડીયોમાં જોઈશું। પ્રથમ પ્રશ્ન છે, ₹800ના 15% કેટલા થાય? ₹800ના 15% કેટલા થાય? 800ના 15% એટલે 800 × 15 છેદમાં 100 ટકાવારી છે એટલે હંમેશા 100 એ નીકળે છેદમાં 100 ડબલ ઝીરા કેન્સલ 15 × 8 120 એટલે જવાબ આવશે બી ₹120। બીજો પ્રશ્ન છે, એક સંખ્યાના 25% બરાબર 75 હોય તો તે સંખ્યા કેટલી હશે? 25% બરાબર 75 હોય તો તે સંખ્યા કેટલી હશે? આપણે સંખ્યા મેળવવાની છે। ધારો કે આપણે સંખ્યા ધારી લઈએ x છે, તો x ના 25% બરાબર 75, x ના 25% બરાબર 75, તો x ગુણ્યા 25%, 25% એટલે 1/4 બરાબર 75, તો આપણે x મેળવવાનો છે, તો x બરાબર 75 × 4 બરાબર 300, જવાબ છે સી 300। એટલે કે 25%ના 75 હોય તો તે કઈ સંખ્યા થશે? 300। આગળનો પ્રશ્ન છે, ₹5000 પર 2 વર્ષ માટે 10%નું સાદું વ્યાજ મેળવવાનું છે। ₹5000 પર 2 વર્ષ માટે 10%નું સાદું વ્યાજ મેળવીએ તો 5000ના 10%, 5000ના 10%, ટકા એટલે છેદમાં 100, 5000ના 10% થશે 500, તો એક વર્ષ માટે રૂપિયા કેટલા થયા? 500। તો આપણે એમ પૂછ્યું છે કે 2 વર્ષ માટે સાદું વ્યાજ કેટલું થાય? તો 2 વર્ષ માટે આપણે અહીંયા મળ્યું છે 500 એ 1 વર્ષ માટે મળ્યું, 2 વર્ષ માટે મેળવવું હોય તો 2 × 500 બરાબર આવશે 1000, જવાબ છે સી। પ્રશ્ન નંબર 4, 12, 18, 24નો HCF એટલે કે ગુસા કેટલો થાય? અહીંયા તમને શું HCF મેળવવાનો છે? HCF એટલે ગુસા, ગુરુત્તમ સામાન્ય અવયવ। એટલે અહીંયા તમારે 12, 18 અને 24 આ 3 સંખ્યા આપેલી છે, એમાં મોટા મોટી સંખ્યા છે 24, મોટા મોટી સંખ્યા છે 24। હવે બંનેનો તફાવત લઈ લઈએ, 18માંથી 12 બાદ કરીએ તો કેટલા આવશે? 6, અને 24માંથી 18 બાદ કરીએ તો કેટલા આવશે? 6, તફાવત છે 6। તો આપણે પહેલી સંખ્યા આપેલી છે 12, 12ને 6 વડે ભાંગી શકાય? હા। બીજી સંખ્યા છે 18, 18ને 6 વડે ભાંગી શકાય? હા। ત્રીજી સંખ્યા છે 24, 24ને પણ 6 વડે ભાંગી શકાય, તો અહીંયા મોટામાં મોટો એનો અવયવ થશે 6, જવાબ આવશે બી। આગળનો પ્રશ્ન છે, 15 અને 20 એનો LCM એટલે કે લસા કેટલો થાય? અહીંયા તમારે મેળવવાનો છે LCM, લઘુત્તમ સામાન્ય અવયવ। લઘુત્તમ એટલે કે નાનામાં નાનો સામાન્ય અવયવ। એમાં 2 સંખ્યા આપેલી છે 15 અને 20। હવે મોટા મોટી સંખ્યા છે 20, હવે 20ને 15 વડે ભાંગી શકાય નહીં, 20 છે એ 15ના ઘડિયામાં ન આવે, તો માટે 20ને મોટા મોટી સંખ્યા છે 20, એને 2 વડે ગુણો, 20ને 2 વડે ગુણો આવશે 40, તો 40 છે એ 15ના ઘડિયામાં આવશે નહીં, તો હવે 20ને 3 વડે ગુણો, 20ને 3 વડે ગુણો આવશે 60, તો 60 છે એ 15ના ઘડિયામાં આવશે, 15 4 60, માટે એનો લઘુત્તમ સામાન્ય અવયવ આવશે LCM આવશે 60, જવાબ આવશે સી।
આગળનો પ્રશ્ન જોઈએ, એક બસમાં 48 મુસાફરો છે, કુલ મુસાફરોની સંખ્યા છે 48, તો એમાં 25% ઉતરી જાય તો કેટલા મુસાફરો બાકી રહે? 25% મુસાફરો ઉતરી જાય તો કેટલા મુસાફરો બાકી રહે? આપણે કેટલા મુસાફરો બાકી રહે એની સંખ્યા મેળવવાની છે. તો 48ના 25%, પહેલાં આપણે એ મેળવી લઈએ કે 48ના 25% કેટલા થાય? 48 ગુણ્યા 25 છેદમાં 100, 25 4 100 અને 12 ચોક 48, એટલે જવાબ આવશે 12. એટલે 48ના 25% આવશે 12. એમાંથી 48 મુસાફરો કુલ છે, એમાંથી 25% ઉતરી જાય છે. ઉતરી જાય એટલે એમાંથી બાદ કરી નાખીએ. 48 માઇનસ 12, જવાબ આવશે 36. એટલે બાકી રહેતા મુસાફરોની સંખ્યા આવશે 36. ઉતરી જાય છે એટલે એમાં બાદ કરી નાખવાનું, એમાં વધારાના ચડતા હોય તો એમાં પ્લસ કરી નાખવાનું. અહીંયાનો જવાબ આવશે સી. આગળનો પ્રશ્ન જોઈએ, 2/3 બરાબર 18/x. x છે એ સંખ્યા આપણે મેળવવાની છે. તો અહીંયા કઈ સંખ્યા આવશે? 2/3 બરાબર 18/x. 2 ને કેટલા વડે ગુણતા 18 આવશે? 2 ને તમે કેટલા વડે ગુણશો ત્યારે 18 આવશે? 9 વડે. 9 2 18. તો એવી જ રીતે જેટલી સંખ્યા વડે તમે અહીં ગુણો એટલી જ સંખ્યા વડે બીજી સંખ્યાને ગુણવાની. તો 3 ગુણ્યા 9 27. ઓપ્શન બી 27. એનો જવાબ આવશે બી. પહેલી સંખ્યાને જેટલી સંખ્યા વડે ગુણી હોય એટલી જ સંખ્યાને બીજી સંખ્યા વડે ગુણવાની, એટલે તમારો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે, જો ખરીદ કિંમત 1200 રૂપિયા હોય અને વેચાણ કિંમત 1500 રૂપિયા હોય તો કેટલા ટકા નફો થાય? ખરીદ કિંમત તમને આપેલી છે 1200 અને વેચાણ કિંમત આપેલી છે 1500, તો કેટલા ટકા નફો થયો? નફો થયો હોય તો માઇનસ કરવાનું, 1500 માઇનસ 1200, જવાબ આવશે 300. 1500 માઇનસ 1200 કરો એટલે જવાબ આવશે 300. હવે આપણે ટકામાં મેળવવાનો છે, નફો છે એ ટકામાં મેળવવાનો છે. તો નફો બરાબર 300/1200 મૂળ રાશિ. 300 રૂપિયા નફો થયો છે, મૂળ રાશિ છે 1200, એને ગુણ્યા 100. 0 0 કેન્સલ કરો એટલે 3 4 12, એટલે 100/4, 100/4 એટલે 25 4 100, જવાબ આવશે 25. 25% નફો થયો. ઓપ્શન બી. આગળનો પ્રશ્ન છે, 72 કિલોમીટર પ્રતિ અવર બરાબર ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ. ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ. તમારે કિલોમીટર પ્રતિ અવરમાં આપેલું છે અને એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનું છે. એક સૂત્ર યાદ રાખવાનું કે કિલોમીટર પ્રતિ અવર હોય એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો જે પણ સંખ્યા આપેલી હોય એને ગુણ્યા 5/18 કરવાના, અને મીટર પ્રતિ સેકન્ડ આપેલું હોય અને એ કિલોમીટર પ્રતિ અવરમાં ફેરવવું હોય તો એને ગુણ્યા આનાથી ઉલટું 18/5 કરવાના. તો અહીં આપણે શું મેળવવાનું છે? મીટર પ્રતિ સેકન્ડમાં મેળવવાનું છે. તો આપણે કોઈ પણ સંખ્યા જે આપેલી છે એને ગુણ્યા કેટલા કરીશું? 5/18. સંખ્યા આપેલી છે આપણને 72. 72 ગુણ્યા 5/18. 18 4 72 એટલે 5 4 20, જવાબ આવશે 20. 20 મીટર પ્રતિ સેકન્ડ. આગળનો પ્રશ્ન જોઈએ, 144 વર્ગમૂળ કેટલું થાય? 144 વર્ગમૂળ કેટલું થાય?
અહીં તમને ઓપ્શન આપેલા છે, ઓપ્શન ઉપરથી તમારે જવાબ આપવાનો છે. પહેલો ઓપ્શન જોઈએ 10. 10નું વર્ગમૂળ. વર્ગમૂળ એટલે કે 2 વાર ગુણાકાર, અને એનું વર્ગમૂળ એટલે જે સંખ્યા આપેલી છે તે. 10 ગુણ્યા 10 કરીએ એટલે જવાબ આવશે 100. તો 100નું વર્ગમૂળ છે એ કેટલું થાય? 10. આપણે અહીંયા કેટલા જોઈએ છે? 144 થવા જોઈએ. તો 11. 11નું વર્ગમૂળ જોઈએ. 11 ગુણ્યા 11 બરાબર 121. એ પણ સંખ્યા નહીં આવે, આ પણ સંખ્યા નહીં આવે. ત્રીજો ઓપ્શન જોઈએ 12. 12 ગુણ્યા 12 જવાબ આવશે 144. આપણી જે સંખ્યા જોઈએ છે તે આવી ગઈ. તો જવાબ આવશે ઓપ્શન સી. તો 144નું વર્ગમૂળ થશે 12. આગળનો પ્રશ્ન જોઈએ. 15 માણસ 12 દિવસમાં કામ કરે તો 20 માણસ કેટલા દિવસમાં કામ કરે? માણસની સંખ્યા આપેલી છે અને દિવસની સંખ્યા તમને આપેલી છે. 15 માણસ છે એ 12 દિવસમાં કામ કરે છે. દિવસોની સંખ્યા કેટલી છે? 12 દિવસ. તો 20 માણસ કેટલા દિવસ કામ કરશે? તો અહીંયા 15 માણસ છે એ 12 દિવસમાં કામ કરે છે એટલે 15 ગુણ્યા 12 જવાબ આવશે 180. જે 20 માણસ છે એ કેટલા દિવસમાં કામ કરશે? કેટલા દિવસમાં કામ કરશે? તો 180 ભાગ્યા 20 એટલે જવાબ આવશે 9. 9 દિવસમાં તે કામ કરશે. અહીંયા જવાબ આવશે બી. છેલ્લો પ્રશ્ન. એક વર્ગની બાજુનું માપ 14 સેન્ટીમીટર આપેલું છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? એ તમને બાજુનું માપ આપેલું છે અને ક્ષેત્રફળ મેળવવાનું છે. તો ક્ષેત્રફળ બરાબર બાજુનો વર્ગ. ક્ષેત્રફળ આપણે મેળવવાની છે. બાજુનું માપ તમને આપેલું છે 14. બાજુનો વર્ગ એટલે 2 વાર ગુણાકાર. 14 ગુણ્યા 14 જવાબ આવશે 196. ઓપ્શન એ.